સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ સાયન્સ. લાસ્ટ વિડીયોમાં આપણે ક્વેશ્ચન 5 સુધી આન્સર ઇન 2 સેન્ટેન્સ સુધી જોયું હતું. હવે આપણે ક્વેશ્ચન 6 જોઈએ, શોર્ટ આન્સર ટાઈપ ક્વેશ્ચન્સ, એટલે શોર્ટ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ જોઈએ, આન્સર ઇન 2 or 4 સેન્ટેન્સના. ફર્સ્ટ છે, વિચ ફૂડ આઇટમ કન્ટેન કાર્બોહાઈડ્રેટ્સ, એટલે કે કેવા પ્રકારના ફૂડમાં કાર્બોહાઈડ્રેટ કાર્બોદિત પદાર્થ હોય છે, એના સોર્સિસ લખવાના છે. વીટ, રાઈસ, બાજરા, મેઝ, મેંગો, મેલન, પપૈયા, સુગરકેન, પોટેટો, સ્વીટ પોટેટો, હની, ઇટીસી આર ગુડ સોર્સિસ ઓફ કાર્બોહાઈડ્રેટ્સ. બહુ જ એકદમ ઇઝી છે. વીટ, રાઈસ, બાજરા, મેઝ, મેંગો, મેલન, પપૈયા, શુગર કેન એટસેટ્રા કાર્બોહાઈડ્રેટથી ભરેલા છે. સેકન્ડ છે, વોટ આર સોર્સિસ ઓફ ફેટ, ફેટના પ્રાપ્તિ સ્થાનો. પ્લાન્ટ પ્રોડક્ટ લાઈક ગ્રાઉન્ડનટ્સ, ઓઇલ, કોકોનટ તેલ, નટ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ લાઈક કેશ્યુનટ, આમન્ડ્સ. એનિમલ પ્રોડક્ટ્સ લાઈક મીટ, મિલ્ક, ઘી, બટર, ક્રીમ આર સોર્સિસ ઓફ ફેટ્સ. પ્લાન્ટ પ્રોડક્ટમાં શું આવશે? ગ્રાઉન્ડનટ્સ, ઓઇલ્સ, કોકોનટ તેલ, નટ્સ નાળિયેરનું તેલ, મગફળી તેલ, શીંગ. ડ્રાય ફ્રૂટ્સમાં કેશ્યુનટ એટલે કાજુ, બદામ. એનિમલ પ્રોડક્ટ્સમાં મીટ, મિલ્ક, ઘી, બટર, ક્રીમ આ બધા જ ફેટના સોર્સિસ છે. આ બધા ખાવાથી આપણને ફેટ મળે છે. થર્ડ છે, વોટ આર સોર્સિસ ઓફ પ્રોટીન્સ. આ પણ એકદમ ઇઝી છે ક્વેશ્ચન આન્સર, શોર્ટ ટાઈપ ક્વેશ્ચન આન્સર એકદમ ઇઝી છે. પ્લાન્ટ પ્રોડક્ટ લાઈક ગ્રામ્સ, મૂંગ, તુર દાલ, બીન્સ, સોયાબીન્સ, પીઝ, કિડની બીન્સ એટસેટ્રા. એન્ડ એનિમલ પ્રોડક્ટ લાઈક મીટ, એગ, ફિશ, પનીર, મિલ્ક આર ગુડ સોર્સિસ ઓફ પ્રોટીન. પ્રોટીન શેમાંથી મળે છે? તો મોટાભાગે કઠોળમાંથી જ પ્રોટીન મળતું હોય છે, એટલે મોટાભાગે કઠોળના નામ લખી નાખવાના. પ્લાન્ટ પ્રોડક્ટ લાઈક ગ્રામ, મૂગ એટલે કે ચણા, મગ, તુવેર દાળ, બીન્સ એટલે વટાણા, સોયાબીન, પીઝ વટાણા, કિડની બીન્સ એટલે વાલ. આ બધું આપણે 5 સ્ટાન્ડર્ડમાં ભણી જ ગયા છે. સોયાબીન્સ. એનિમલ પ્રોડક્ટમાં આવે છે મીટ, એગ, ફિશ, પનીર, મિલ્ક. આ બધામાંથી આપણને પ્રોટીન મળે છે. ક્વેશ્ચન નંબર 4 જોઈએ. ક્વેશ્ચન નંબર 4 નથી, ક્વેશ્ચન નંબર 7 છે, શોર્ટ નોટ્સ. આન્સર ઇન 2 સેન્ટેન્સ જોયા, આન્સર ઇન 3 or 4 સેન્ટેન્સ જોયા. હવે આપણે શોર્ટ નોટ્સ જોઈએ. પહેલી છે, ઇમ્પોર્ટન્સ ઓફ વિટામિન્સ, એટલે કે વિટામિનનું શું મહત્વ છે. વિટામિન્સ હેલ્પ ઇન પ્રોટેક્ટિંગ અવર બોડી અગેન્સ્ટ ડિઝીઝ. Vitamins help in keeping eye, bones, teeth and gums healthy. વિટામિન આપણના બોડીને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આપણી આંખ, હાડકાં, દાંત, પેઢા વગેરે તંદુરસ્ત રાખે છે. થર્ડ પોઈન્ટ છે, ધે કીપ અસ ડિઝીઝ ફ્રી એન્ડ હેલ્ધી. તે આપણને રોગમુક્ત રાખે છે અને તંદુરસ્ત રાખે છે. એકદમ ઇઝી શોર્ટ નોટ છે, ઓનલી 3 પોઈન્ટ્સ. ત્યાર પછી બીજા નંબરની શોર્ટ નોટ છે, what precautions should be taken while cooking so that the nutrients in food do not get destroyed. જ્યારે આપણે ખોરાક રાંધતા હોઈએ ત્યારે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ જેથી ન્યુટ્રિશન્સ વેસ્ટ ન થાય અથવા ન્યુટ્રિશનનો નાશ ન થાય. ડિસ્ટ્રોય એટલે નાશ થવો. તો ફર્સ્ટ, we should not wash rice and pulses repeatedly. ફર્સ્ટ આપણે રાઈસ અને પલ્સીસ હોય વારંવાર ધોયા કરવા જોઈએ નહીં. વારંવાર ધોવાથી તેના ન્યુટ્રિશન્સ ડિસ્ટ્રોયડ થઈ જાય છે. સેકન્ડ, વી શુડ નોટ યુઝ પોલિશ્ડ રાઈસ. આપણે પોલિશ કરેલા રાઈસ યુઝ કરવા જોઈએ નહીં. વી શુડ નોટ પીલ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. શાકભાજી અને ફળના છાલ ઉખાડી નાખવી જોઈએ નહીં. છાલ સાથે જ શાકભાજી અને ફળ ખાવા જોઈએ, કારણ કે એની છાલમાં પણ વિટામિન્સ હોય છે.
It is preferable to cook vegetables and rice in minimum amount of water, as excess water drained after boiling rice or vegetables is extremely rich in nutrition. શાકભાજી હોય, રાઈસ હોય કે કોઈ પણ પલ્સીસ વેજીટેબલ્સ કંઈ પણ હોય, બેસ્ટ કુકિંગ રેસીપી કઈ છે, કુકિંગ સિસ્ટમ મેથડ કે તેમાં થોડું પાણી ઉમેરી અને તેને બફાવા દેવું, એ જ એની બેસ્ટ મેથડ છે. ખુલ્લું રાખવું નહીં, ઢાંકીને કોઈ પણ વેજીટેબલ્સ હોય, રાઈસ હોય, એમાં થોડું પાણી ઉમેરી અને તેને બોઇલિંગ બાફવું જોઈએ. વેજીટેબલ હોય કે ગમે તે હોય, એ જ એની બેસ્ટ મેથડ છે. આવી રીતે આપણે રસોઈ કરીએ તો જ એના વિટામિન્સ રહે છે, નહીંતર ન્યુટ્રિશન ડિસ્ટ્રોયડ થઈ જાય છે. 5 નંબરનું છે, ડીપ ફ્રાઈંગ એન્ડ હીટિંગ ફોર અ લોંગ ટાઈમ શુડ બી એવોઇડેડ. એટલે કે ઝાઝા તેલમાં તળેલું અને ગરમ કરેલું, વધારે પડતું ગરમ કરેલું અથવા ફૂલ તાપે શેકેલું લાંબા સમય સુધી ખાવું જોઈએ. એટલે આવું આપણે એવોઇડ કરવું જોઈએ. લાંબા સમય સુધી હીટ કરેલું એટલે ગરમ કરેલું અથવા ડીપ ફ્રાઈંગ કરેલું એ આપણે એવોઇડ કરવું જોઈએ, કારણ કે એમાં ન્યુટ્રિશન્સ બળી ગયેલા હોય છે. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 8, સાયન્ટિફિક રીઝન એટલે વૈજ્ઞાનિક કારણ. ફર્સ્ટ છે, વી શુડ ટેક અ બેલેન્સ્ડ ડાયટ. આપણે સમતોલ આહાર ખાવો જોઈએ. બીકોઝ a balanced diet has all the nutrients that our body needs in proper amount. કારણ કે બેલેન્સ ડાયટમાં આપણા બોડીને જેટલા જરૂરી છે તેટલા જ પ્રમાણમાં બધા જ પ્રકારના પોષક તત્વો મળી રહે છે. સેકન્ડ, by eating a balanced diet our body gets all the nutrients it need for growth and maintain of our good health. બેલેન્સ ડાયટ દ્વારા આપણને બધા જ પ્રકારના પોષક તત્વો મળી રહે છે જે આપણા વિકાસ અને તંદુરસ્તી માટે જરૂરી છે. થર્ડ છે, બેલેન્સ ડાયટ હેલ્પ્સ અવર બોડી ટુ ફાઇટ અગેન્સ્ટ મેની ડિઝીઝ. બેલેન્સ ડાયટ એટલે કે સમતોલ આહાર આપણને ઘણા બધા રોગ સામે લડવાની શક્તિ આપે છે. એન્ડ ઇન્ક્રીઝ ધ ડિઝીઝ રેસિસ્ટન્સ ઓફ અવર બોડી, અને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ઇન્ક્રીઝ એટલે વધારવું, ડિઝીઝ રેસિસ્ટન્સ એટલે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તેના પછી એક છે સેકન્ડ સાયન્ટિફિક રીઝન, મિલ્ક ઇઝ કમ્પ્લીટ ડાયટ. દૂધ છે સંપૂર્ણ સમતોલ આહાર છે. શા માટે? બીકોઝ મિલ્ક કન્ટેન કાર્બોહાઈડ્રેટ, ફેટ્સ, પ્રોટીન્સ, મિનરલ્સ અને વિટામિન્સ. તો દૂધમાં કાર્બોદિત પદાર્થ હોય છે, ચરબી હોય છે, પ્રોટીન, ખનિજ ક્ષાર અને વિટામિન બધું જ દૂધમાં આવી જાય છે, એટલે દૂધ કમ્પ્લીટ ફૂડ કહેવાય છે. મિલ્ક કન્ટેન ઓલમોસ્ટ ઓલ ધ ન્યુટ્રિશન્સ ધેટ અવર બોડી નીડ્સ ફોર પ્રોપર ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. આપણા બોડીને જે વિકાસ અને સમૃદ્ધિ માટે, વૃદ્ધિ માટે જરૂરી છે તેવા બધા જ ન્યુટ્રિશન્સ મિલ્કમાં હોય છે. વિટામિન સી સિવાયના બધા જ ન્યુટ્રિશન્સ મિલ્કમાં હોય છે જે આપણા બોડીને જરૂરી છે. ઇફ વી ડ્રિંક મિલ્ક ઓનલી વી વિલ ગેટ ઓલ ધ ન્યુટ્રિશન્સ. જો આપણે માત્ર દૂધ જ પીએ તો પણ આપણને બધા જ ન્યુટ્રિશન્સ મળી જાય છે. એન્ડ અવર બોડી ગ્રોથ વિલ નોટ ગેટ હેમ્પર્ડ, અને આપણા બોડીનો વિકાસ અટકી જતો નથી. હેમ્પર્ડ એટલે અટકી જવો અથવા રૂંધાવો. ધેરફોર મિલ્ક ઇઝ નોન એઝ કમ્પ્લીટ ફૂડ. તેથી જ મિલ્ક કમ્પ્લીટ ફૂડ તરીકે ઓળખાય છે, કમ્પ્લીટ ડાયટ કહેવાય છે. વિટામિન સી સિવાયના બધા જ વિટામિન, મિનરલ્સ, ન્યુટ્રિશન્સ મિલ્કમાં ઉપલબ્ધ હોય છે. ત્યાર પછી છે ક્વેશ્ચન 9, ગીવ ધ પોઈન્ટ્સ ઓફ ડિફરન્સ કે ડિફરન્સ. ફર્સ્ટ છે ડિફરન્સ બિટવીન કાર્બોહાઈડ્રેટ એન્ડ ફેટ્સ. ફર્સ્ટ, વી ગેટ eat from grains like wheat, બાજરા, રાઈસ, wheat items like jaggery and sugar. કાર્બોહાઈડ્રેટ શેમાંથી મળે? તો એના સોર્સિસ તમે આગળ જે લર્ન કર્યા હોય તેમાંથી જ લખી નાખવાના. વીટ, બાજરા, ગ્રેન્સ, રાઈસ, સ્વીટ આઇટમ્સ, જેગરી, સુગર, આ બધામાં આપણને કાર્બોહાઈડ્રેટ મળે છે. ફેટ તો આગળ આવી ગયું. વી ગેટ ઇટ ફ્રોમ આઇટમ લાઇક મિલ્ક, એગ, મીટ, ગ્રાઉન્ડનટ્સ, ઓઇલ, આ બધામાંથી આપણને ફેટ મળે છે.
હવે કાર્બોહાઈડ્રેટ આપણને શું આપે છે? સેકન્ડ પોઈન્ટ, ઇટ ગીવ અસ લેસ એનર્જી એઝ કમ્પેર્ડ ટુ ફેટ. એટલે ફેટના પ્રમાણમાં ઓછી એનર્જી આપે છે. જ્યારે કાર્બોહાઈડ્રેટ ઇટ ગીવ અસ મોર એનર્જી એઝ કમ્પેર્ડ ટુ કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટની કમ્પેરમાં આપણને વધારે એનર્જી આપે છે. ત્યાર પછી છે વિટામિન્સ એન્ડ મિનરલ્સનો ડિફરન્સ. વિટામિન્સ હેલ્પ ધ બોડી ફાઇટ અગેન્સ્ટ ડિઝીઝ. વિટામિન્સ આપણે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જ્યારે મિનરલ્સ એસેન્શિયલ ફોર પ્રોપર ફંક્શનિંગ ઓફ અવર બોડી, કેરી આઉટ ડિફરન્ટ પ્રોસેસ. જ્યારે મિનરલ્સ આપણા શરીરમાં જે જુદી જુદી પ્રક્રિયાઓ થાય છે ને, પ્રોસેસ પ્રક્રિયાઓ, જેમ કે ઉત્સર્જન ક્રિયા, શ્વસન ક્રિયા, જે બધી ક્રિયાઓ, પાચન ક્રિયા, એ બધી ક્રિયાઓ માટે મિનરલ્સ જરૂરી છે. એટલે બધી પ્રોસેસ માટે જરૂરી છે. જ્યારે આપણને રોગ પ્રતિકારક શક્તિ આપે છે. ધે આર એસેન્શિયલ ફોર ગુડ આઈસાઇટ, બોન્સ એન્ડ ટીથ. વિટામિન્સ આપણી આંખની શક્તિ વધારવા, હાડકાં અને દાંત માટે ઉપયોગી છે. જ્યારે ધે આર એસેન્શિયલ ફોર ધ ડેવલપમેન્ટ બોન્સ, બ્લડ એન્ડ ટીથ. જ્યારે મિનરલ્સ આપણા બ્લડને સુધારવા માટે, ટીથ અને બોન્સને મજબૂત બનાવવા માટે મિનરલ્સ જરૂરી છે. હવે છે ક્વેશ્ચન નંબર 10. આ ચેપ્ટર થોડુંક લેન્ધી છે, મોટું છે, પણ ઇઝી છે. આના પછીનું ચેપ્ટર એકદમ શોર્ટ છે, એ પણ ઇઝી છે. ક્વેશ્ચન 10, મેચ ધ ફોલોઈંગ. હવે વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી. સ્ક્રી, નાઇટ બ્લાઇન્ડનેસ, રિકેટસ, બેરીબેરી એન્ડ ગોઈટર. તો વિટામિન એ ની ખામી હોય તો શું આવે? નાઇટ બ્લાઇન્ડનેસ, એટલે એમાં આવશે બી. વિટામિન બી ની ખામી હોય તો બેરીબેરી, બી બી યાદ રાખવાનું એટલે બેરીબેરી. વિટામિન સી, સ્ક્વી, સ યાદ રાખવાનું, વિટામિન સી તો સ્ક્વી નામનો રોગ થાય, એટલે તમને જલ્દી યાદ રહી જશે. પછી આવે છે વિટામિન ડી, એટલે રિકેટસ, હાડકા નબળા પડે, વિટામિન ડી ન હોય તો, એટલે એમાં આવશે સી, રિકેટસ. ત્યાર પછી છે બીજું, અહીંયા તમને ન્યુટ્રિશન્સ નામ આપેલા છે ને અહીંયા તેના સોર્સિસ ક્યાંથી મળે છે તે. કાર્બોહાઈડ્રેટ્સ તો શેમાંથી મળે? ગ્રેઇન્સમાંથી, એટલે ત્યાં આવશે બી. ફેટ્સ તો આપણને ઓઇલી આઇટમમાંથી ફેટ્સ મળે છે, એટલે ત્યાં આવશે ડી. પ્રોટીન આપણને પલ્સીસ, પીપી યાદ રહી જશે, પ્રોટીન પલ્સીસમાંથી મળે છે, એટલે પલ્સીસ. અને વિટામિન્સ આપણને વેજીટેબલ્સ અને ફ્રૂટ્સમાંથી મળે છે, એટલે ત્યાં આવશે વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. હવે લાસ્ટ ક્વેશ્ચન છે ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન્સ, મીન્સ મોટા વર્ણનાત્મક પ્રશ્ન આવશે, જેનું વર્ણન કરો એ ટાઈપના. એમાં પણ બે છે, જોઈ લઈએ આપણે. સ્ટેટ ધ બેનિફિટ્સ ઓફ કુકિંગ ફૂડ. હવે કુકિંગ ફૂડના ફાયદાઓ. ફૂડ બીકમ મચ સોફ્ટર આફ્ટર કુકિંગ. રસોઈ રંધાઈ ગયા પછી ખોરાક એકદમ સોફ્ટ, નરમ બને છે. ઇટ કેન બી કન્ઝ્યુમ્ડ ઇઝીલી, જેથી તેનું સરળતાથી પાચન થાય છે. કન્ઝ્યુમ મીન્સ પાચન થાય છે. ફર્સ્ટ કન્ઝ્યુમ વાળો પોઈન્ટ યાદ રાખવાનો. સેકન્ડ, ઇટિંગ કુકડ ફૂડ અલાઉઝ અવર બોડી ટુ ડાયજેસ્ટ. રાંધેલા ખોરાકને આપણું બોડી પાચન કરવાની પરમિશન આપે છે, એટલે ફટાફટ પાચન થાય છે. એન્ડ એબ્ઝોર્બ મોર ન્યુટ્રિશન્સ ધેન ઇટિંગ રો ફૂડ. અને કાચા ફૂડ કરતાં રાંધેલો ફૂડ વધારે પોષક તત્વોનું શોષણ કરી શકે છે. રાંધેલો ખોરાક ખાઈએ તો આપણું શરીર વધારે પોષક તત્વોનું શોષણ કરી શકે છે કાચા ખોરાકની કમ્પેરમાં. થર્ડ છે કુક ફૂડ કન્ટેન સ્પાઇસીસ વિચ મેક ધ ફૂડ ટેસ્ટી. કુકિંગ ફૂડમાં સ્પાઇસીસ નાખેલા હોય છે, જેથી ફૂડ ટેસ્ટી બને છે. ડાયજેસ્ટિવ જ્યુસ ઇન્ક્રીઝડ એન્ડ ધ ફૂડ ગેટ્સ ડાયજેસ્ટેડ ઇઝીલી. કુક ફૂડમાં જ્યુસીસ જેવા સ્પાઇસીસનું એડિશન થાય છે, તેથી ફૂડ ઝડપથી પાચન થઈ શકે, ડાયજેસ્ટ ઇઝીલી, એટલે ઝડપથી તેનું પાચન થઈ શકે છે. ફોર્થ છે કુકિંગ જનરલી ઇન્ક્રીઝ ધ વેરાયટી ઓફ ડિશિસ અવેલેબલ ફોર અવર કન્ઝપ્શન્સ. આપણા પાચન કન્ઝપ્શન્સ મીન્સ પાચન માટે કુકિંગ ફૂડ અલગ અલગ પ્રકારની વેરાયટીઓ પૂરી પાડે છે. ફિફ્થ છે હીટિંગ કિલ હાર્મફુલ બેક્ટેરિયા પ્રેઝન્ટ ઇન ધ ફૂડ.
ખોરાક ગરમ થાય તેથી તેમાં જે હાર્મફુલ બેક્ટેરિયા હોય છે તેનો નાશ પામે છે, જેથી આપણે હેલ્થ વધે છે. 5 પોઈન્ટ છે કુકિંગ ફૂડના બેનિફિટના. હવે લાસ્ટ છે નેમ ધ ન્યુટ્રિશન્સ પ્રેઝન્ટ ઇન અવર ફૂડ એન્ડ રાઇટ ધ ફંક્શન ઓફ ઇચ. તો આપણા ફૂડમાં જે ન્યુટ્રિશન્સ પ્રેઝન્ટ છે તો તમને ખબર છે, મેઇન કાર્બોહાઈડ્રેટ, ફેટ્સ, પ્રોટીન, વિટામિન્સ એન્ડ લાસ્ટ મિનરલ્સ. તો એમાં બધાના ફંક્શન, કાર્ય લખવાના છે. તો ફર્સ્ટ છે કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટ મેનલી પ્રોવાઈડ એનર્જી. કાર્બોહાઈડ્રેટ આપણા બોડીને એનર્જી પૂરી પાડે છે. ટુ અવર બોડી ટુ વર્ક પ્રોપરલી વર્ક કરી શકે, તેથી તે એનર્જી પૂરી પાડે છે. ફેટ્સ પ્રોવાઈડ અસ મોર એનર્જી ધેન કાર્બોહાઈડ્રેટ્સ એન્ડ પ્રોવાઈડ હીટ ધ બોડી. ફેટ્સ છે તે આપણને કાર્બોહાઈડ્રેટ કરતાં પણ વધારે એનર્જી આપે છે અને આપણા બોડીને ગરમ રાખે છે. પ્રોટીન ઇટ હેલ્પ્સ ફ્રોમ ન્યૂ સેલ્સ એન્ડ ટિશ્યુઝ ઇટ હેલ્પ્સ ધ નર્વસ સિસ્ટમ. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને આપણી જે નર્વસ સિસ્ટમ એટલે ઉત્સર્જન ક્રિયા, પાચન ક્રિયા, તે બધી ક્રિયામાં હેલ્પ કરે છે. વિટામિન્સ હેલ્પ ઇન પ્રોટેક્ટિંગ અવર બોડી અગેન્સ્ટ ડિઝીઝ. વિટામિન્સ પણ અહીંયા પ્રોટીન બોડી બિલ્ડિંગ ફૂડ પણ કહી શકાય છે. આપણા મસલ્સ, ટિશ્યુ, સેલ્સ વગેરેનું ભરણ પોષણ કરવામાં અથવા જખમ રિપેર કરવામાં પણ પ્રોટીન જરૂર છે. બોડી બિલ્ડિંગ ફૂડ પણ કહેવાય છે. પછી છે વિટામિન્સ હેલ્પ ઇન પ્રોટેક્ટિંગ અવર બોડી અગેન્સ્ટ ડિઝીઝ. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ઇટ હેલ્પ ધ કીપિંગ આઈઝ, બોન, ટીથ, ગમ્સ હેલ્ધી. આ જે ડિફરન્સમાં તો ને એ જ પોઈન્ટ છે કે આપણે બોડીના ટીથ, બોન્સ, ગમ્સ હેલ્ધી રાખે છે. ફિફ્થ એન્ડ લાસ્ટ છે મિનરલ્સ. મિનરલ્સ આર એસેન્ટિયલ ફોર પ્રોપર ફંક્શન ઓફ ડિફરન્ટ લાઈફ પ્રોસેસિંગ. They are essential for the development of bones, blood and teeth. મિનરલ્સ પણ આપણે જુદી જુદી પ્રોસેસ થાય છે તેમાં મહત્વનું કાર્ય કરે છે અને આપણા બોન્સ, બ્લડ ને ટીથ મજબૂત રાખે છે અને હેલ્ધી રાખે છે. મેઇન 5 ન્યુટ્રિશન્સ અને તેના કાર્યો. હવે આ ચેપ્ટર આપણું કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ આપણે આ ચેપ્ટરનો ટેસ્ટ પેપર જોઈશું. થેન્ક યુ.